ગુડ મોર્નિંગ. આજે આપણે અંગ્રેજી માધ્યમ સ્ટાન્ડર્ડ 9 લેસન નંબર 11 વારસાગત જે લઘુકથા છે તેના વિશે ભણીશું. તમારા બુક પેજ નંબર 47 ઓપન કરશો. તેના પર પ્રસ્તુત લઘુકથા આપેલી છે. પ્રસ્તુત પાઠનો પ્રકાર છે લઘુકથા, એટલે કે નાની વાર્તા. તેના લેખક છે દુર્ગેશ ઓઝા. દુર્ગેશ ઓઝાનો જન્મ 6/3/1965 પોરબંદરમાં તેમનું જન્મસ્થળ છે. હવે હાલ તેઓ સિન્ડિકેટ બેંક પોરબંદરમાં કાર્યરત છે. તેઓ બેંકમાં હાલમાં તેમનો વ્યવસાય ચાલુ છે. વિવિધ સામયિકો અને વર્તમાનપત્રો તેમના લેખો પ્રકાશિત થયેલા છે. અક્ષત તેમનો લઘુકથાનો સંગ્રહ છે અને ખેલ વાર્તા સંગ્રહ પણ પ્રકાશિત થયેલો છે. ટીવી સિરિયલોમાં અભિનેતા તરીકે અને સંગીતના કાર્યક્રમોમાં ગાયક તરીકે તેઓ જાણીતા છે. આ થયો લેખક વિશેનો પરિચય. હવે આપણે પાઠનો ટૂંકમાં ભાવાર્થ સમજીશું કે આ લઘુકથા સાહિત્ય પ્રકારમાં લાઘવ એટલે કે ટૂંકામાં કહેવાનો ભાવાર્થ એ લાઘવમાં અંતે આવતી ચોટનું અત્યંત મહત્ત્વ છે. અંતે એકદમ ચોટદાર વર્ણન છે. આ લઘુકથામાં વારસાગત રીતે જે પરંપરાગત રીતે લોહીમાં મળેલી વારસાગત છે તે રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર રીતે ગૂંથણી કરી છે. હવે મગને આપેલી જમીન. મગન નામનો ખેડૂત હોય છે. તેને આપેલી જમીન પડાવી લેવા માટે મોહનને તેના સગાઓ કાનબંભેરની કરે છે, એટલે કે ચઢાવે છે. મોહન તૈયાર થઈ જાય છે જમીન પાછી લેવા, પરંતુ અંતે સ્ફોટ થાય છે. તેને વારસાગત જે ગુણ મળેલો હોય છે તેના આધારે તેને હવે એ જમીન તે ખરેખર મગનના નામે કરી આપે છે. તેના પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો મોહને જાળવ્યો છે. તે અહીં આકર્ષક રીતે મુકાયું છે. હવે આપણે પ્રસ્તુત લઘુકથા જોઈશું કે છેલ્લા 10 વર્ષથી રામશંકરના કુટુંબ અને તેની જમીનનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર જોઈ રાજીપો વ્યક્ત કર્યો. છેલ્લા 10 વર્ષથી 10 વર્ષ સુધીમાં રામશંકરના કુટુંબનું, રામશંકર નામનો જે ખેડૂત હોય છે તેના કુટુંબનું અને તેની જમીન એટલે પૃથ્વી, ધરા, ધરતી સમાનાર્થી શબ્દ છે કે એની જમીનનું જતન કરવું શબ્દનો અર્થ થશે જાળવણી કરવી. સમાનાર્થી શબ્દ છે કે તેનું જતન કરી રહેલા મગને ફળદ્રુપ ખેતર, ફળદ્રુપ એટલે કે શબ્દ સમૂહ છે પુષ્કળ પાકે તેવી જમીન. જે ફળદ્રુપ કાપવાળી જમીન હોય છે તેને ફળદ્રુપ કહેવાય, જેમાં પુષ્કળ મબલક પાક પાકે. રાજીપો વ્યક્ત કર્યો. રાજીપો વ્યક્ત કર્યો એટલે કે ખુશી વ્યક્ત કરી. હવે ઢળ, તડકો કે વરસાદ કશુંય ગણકાર્યા વિના તેને દર વર્ષે ફળો, શાકભાજી અને અનાજના કેટલાય પાક ઉપજાવી અઢળક કમાણી કરી આપી હતી. કોણે? આ રામશંકરને. રામશંકરે પોતાની જમીન જે હોય છે તે મગનને ખેડવા માટે આપી હોય છે, પણ મગન પણ એટલી જ ખંતતાથી તેને શાકભાજી, અનાજ અને ફળોના મબલક એટલે કે પુષ્કળ પાક થાય તેવી તેને કમાણી કરી આપી. એ ખૂબ જ મહેનત કરતો હતો અને પ્રામાણિકતાથી કરતો હતો. હવે તેની આ મહેનતનો બદલો વાળવાનો શુભ વિચાર હવે રામશંકરને આવ્યો. રામશંકરને થયું કે આ મગન જે હોય છે તે આટલી બધી મહેનત કરીને મને પકવી આપે છે, તો મારે તેના માટે કંઈક વિચારવું જોઈએ. એટલે રામશંકરને તેનો બદલો વાળવાનો શુભ વિચાર એટલે કે સારો વિચાર આવે છે.
તેને જમીનનો એક કટકો મગનને તળી આપે છે. રામશંકર પાસે બહુ જ જમીન હોય છે, એટલે એને થયું કે આ મારી જમીન 10 વર્ષથી મગન ખેડે છે અને એ સારો એવો પાક, શાકભાજી, ફળો મને બધું પકવીને આપે છે, મને સારી એવી કમાણી કરી આપે છે, તો મારે તેના માટે કંઈક કરવું જોઈએ. એટલે તે જમીનનો એક કટકો એટલે કે ટુકડો મગનને કાઢી આપે છે. હવે મગને કહ્યું, આજથી આ જમીન તારી, આમાં તું તારું મકાન અને ખેતર બનાવજે. એને જમીન આપી દે છે અને કહે છે કે તું તારું મકાન બનાવજે અને આ જમીનને ખેડીને તું તારું ભરણ પોષણ કરજે. પરંતુ પાક્કું લખાણ થાય એ પહેલાં જ રામશંકરે દેહ છોડ્યો ને બન્યું એવું કે મગનની જમીનમાં મબલક પાક પાક્યો અને રામશંકરના દીકરા મોહનના ખેતરમાં પાક નિષ્ફળ ગયો. હવે પાક્કું લખાણ શબ્દ સમૂહ માટે એક શબ્દ. પાક્કું લખાણ એટલે કે દસ્તાવેજ. એ દસ્તાવેજ કરે એ પહેલાં જ રામશંકર મૃત્યુ પામ્યા અને મૃત્યુ પામ્યા પછી બન્યું એવું કે એમના રામશંકરે મગનને એક જમીનનો ટુકડો આપ્યો હતો. એમાં પુષ્કળ એટલે કે અઢળક અનાજ પાકે છે. અનાજ એટલે ધાન્ય પાકે છે અને જે એના દીકરાના ભાગમાં આવે છે તેમાં કશું પાકતું નથી. મોહનના ખેતરમાં તેના દીકરાનું નામ જે હોય છે તે મોહન હોય છે અને તેમાં કંઈ પણ પાક પાકતો નથી, નિષ્ફળ જાય છે એટલે કે નકામો જાય છે. સ્વજનોએ સલાહ આપી. સ્વજનો એટલે સગા સંબંધીઓ શબ્દાર્થ છે. સ્વજનો એટલે સગા સંબંધીઓએ સલાહ આપી. શું સલાહ આપી? કે તારા બાપે આ જમીન મગનને આપી એ સાચું, પણ એનો પુરાવો ક્યાં છે? હવે જો જમીન આપી દે, મોડામોડ બોલેલું કંઈ ચાલે નહીં. અસલ દસ્તાવેજ કર્યો ન હતો. દસ્તાવેજ કર્યા પહેલાં જ તેના પિતા મૃત્યુ પામ્યા હતા. એટલે સ્વજનો તેને ચઢાવે છે કે એના ખેતરમાં કેવો સરસ પાક પકવ્યો છે અને તારા ખેતરમાં કેવું નુકસાન ગયું છે. એવું કર, તું એ જમીન એની પાસેથી પાછી લઈ લે કે તારા પિતાએ તેને આપી છે. એનું લખાણ ક્યાં છે? નક્કર પુરાવો ક્યાં છે? પ્રશ્નાર્થ છે. વ્યવહારુ બન એટલે કે તું વ્યવહારુ બન, તારી જમીન તું લઈ લે એની પાસેથી. હવે આંકડે માખો વગરનું મધ છે. 4-5 આગેવાનની ત્યારે હાજરી હતી, પણ એની તો આપણે ફોડી લઈશું કે છે આંકડે માખો વગરનું મધ છે. રૂઢિપ્રયોગ છે કે દુર્લભ કે કિંમતી વસ્તુ સહેલાઈથી મળે તેમ હોવું તે. દુર્લભ કે કિંમતી વસ્તુ જે મળવી મુશ્કેલ છે, કિંમતી વસ્તુ મળવી મુશ્કેલ છે, તે સહેલાઈથી મળે તેવું. તેનો અર્થ એ કે આંકડે માખો વગરનું મધ છે. આંકડો છે ત્યાં માખો વગરનું મધ છે એટલે કે લઈ લેવું. એટલે કે કોઈ પણ વસ્તુ જે કિંમતી વસ્તુ છે તેને સહેલાઈથી મળી શકે તેવી હોવી તે. હવે કહે છે કે આપણે 4-5 માણસો હતા, લખાણ તો કંઈ છે નહીં, 4-5 માણસો હતા, તે મોડે સાંભળ્યું હતું. આપણે તે વાતને ફોડી લઈશું એટલે કે સાંભળી લઈશું. હવે જોઈ લઈશું. મગન તો હરખભેર આવકારી રહ્યો હતો. હવે મગનના ઘરે તે લોકો જાય છે અને આવકાર હરખભેર એટલે કે ઉત્સાહથી આવકારે છે. આવો આવો, બેસો. મહેમાનને આગતા સ્વાગતા કરે છે. આવો આવો નાના શેઠ. એ પોતાના માલિકનો નાનો દીકરો હોય છે એને નાનો શેઠ તરીકે સંબોધે છે. એટલે કહે છે કે આવો આવો નાના શેઠ, તમારા પ્રતાપે ને તમારા બાપુની કૃપાથી મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો છે. કે છે આવો આવો નાના શેઠ, આ તમારે બાપુની જ કૃપા છે. કૃપા એટલે મહેરબાની, પ્રસાદ. કે આ તમારા બાપુની જ કૃપા છે, તેમના જ આશીર્વાદ છે કે મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો. સોનાનો સૂરજ ઉગ્યો એટલે કે ખૂબ આનંદ થઈ ગયો અને સારું એવું અનાજ પાક્યું. હવે મારી જમીન એમ મગન કહે છે કે મારી જમીનમાં સોનાનો સૂરજ ઉગ્યો એટલે કહે છે કે મારી જમીન એમ, આ જમીન તારી છે? પ્રશ્ન પૂછે છે. શું કે આ જમીન તારી થઈ ગઈ? એનો કોઈ આધાર, કોઈ લખાણ છે તારી પાસે? એનો દીકરો પ્રશ્ન પૂછે છે કે તારી પાસે એનો આધાર શું છે, એનું લખાણ શું છે? રામશંકરના બાપાના બોલ એ જ મારે મન ભગવાનનો બોલ. હવે એ મગન જવાબ આપે છે કે રામશંકર બાપાના બોલ. રામશંકર બાપાએ કહી દીધું કે આ જમીન તારી છે, એ જ મારે માટે તો આ ભગવાનના બોલ અને એ જ મારે માટે તો આ સાચું વચન અને આ સાચું લખાણ. રામશંકર બાપાએ કહ્યું એટલે મેં માની લીધું, એથી કહું છે કે આ જમીન મારી છે. હવે એ ન ચાલે, આ જમીન તારી નથી.
શું સમજ્યો? શું કહે છે? આ જમીન કંઈ તારી નથી, સમજ્યો? તારે અહીંયા ખેડવાનું નહીં. લે આ કાગળને કર સહી એટલે છેડો ફાટે. શું કહે છે કે લે આ કાગળ 5 માણસો વચ્ચે જે કરાર કર્યો હતો મોડામોડ, તે કહે છે કે આ કાગળ પર તું સહી કર એટલે છેડો ફાટે, એટલે કે તારાથી આ છુટકારો થાય અને જમીન મારી થઈ જાય. મોહનના આ શબ્દોથી મગનને પગ નીચેથી જમીન સરી જતી લાગી. મોહનના તેના દીકરાના રામશંકરના દીકરાના શબ્દો સાંભળીને તેને આ જમીન એ પોતાના પગ નીચેથી સરકી જતી લાગી. પગ નીચેથી જમીન સરકવી એટલે કે ખૂબ જ રૂઢિપ્રયોગ છે, ખૂબ જ આઘાત લાગવો, ખૂબ જ દુઃખ થવું. એને આવું વચન સાંભળે છે કે લે અહીંયા સહી કર, આ જમીન તારી કેવી, એટલે તેને આઘાત લાગે છે કે રામશંકરે મને જમીન આપી હતી, તને અમને તેમનો દીકરો તો આમ કહે છે. દોસ્ત સમી જમીન, જમીન દોસ્ત થતી લાગી. દોસ્ત સમી જમીન, દોસ્ત મિત્ર, યાર, સખા, ભાઈબંધ, ભેરું, આ બધા સમાનાર્થી શબ્દ છે. એના વિરોધી શબ્દ થશે દોસ્ત તો દુશ્મન, એટલે કે દોસ્ત સમી જમીન, જમીન દોસ્ત થતી લાગી. જે દોસ્ત અત્યાર સુધી જે પુષ્કળ ધાન્ય પાકતું ફળદ્રુપ એવી જમીન, જેમાં અઢળક પાક પાકતો હતો, તેવી મિત્ર બની ગયેલી જમીન આજે જમીન દોસ્ત થઈ ગયેલી લાગતી હતી. એટલે કે નષ્ટ થઈ જતી, જમીન દોસ્ત થઈ જવું એટલે કે નાશ પામવું, એવી નાશ પામતી લાગતી હતી. હવે મગને ધ્રુજતા હાથે સહી કરી. મગનનો હાથ ધ્રુજતો હતો, કાંપવા લાગ્યો. ધ્રુજવું એટલે કંપન થવું, તે એનો હાથ થથરવા લાગ્યો. હવે તેને સહી કરી મોહને કાગળો આંચકી લીધા. મોહન કાગળ આંચકી લીધા એટલે કે લઈ લે છે અને સ્વજનો અટ્ટહાસ્ય કરી રહ્યા હતા. અટ્ટહાસ્ય એટલે કે ખડખડાટ હસવું. તે એના સ્વજનો એટલે કે જે એના જે મોહનના જે સ્વજનો હતા તે અટ્ટહાસ કરી રહ્યા હતા, એટલે ખડખડ હસી રહ્યા હતા. મોહન બોલી ઉઠ્યો, હવે મારું કામ પૂરું, હવે તારી પાસે કોઈ સાબિતી નહીં માગે. મોહન કહે છે કે હવે મારું કામ પૂરું થઈ ગયું, તારી પાસે તને કોઈ સાબિતી નહીં માગે. મૂરખ, આજથી આ જમીન કાયદેસર તારી. ખરેખર એના સ્વજનો, મોહનના સ્વજનોએ મોહનને જમીન પડાવી લેવા માટે એને કાન ભંભેરની કરે છે, તે જાય છે, પરંતુ હકીકતમાં તો તેને વારસાગત જે ગુણો મળ્યા છે તેના આધારે તે ઉદારતા દાખવે છે અને એ જમીન સંપૂર્ણપણે લખાણ કરીને, દસ્તાવેજ કરીને સહી કરી આપે છે અને તે મગનના નામે કરી આપે છે કે લે નહીં માગે, હવે હે સાબિતી નહીં માગે, હવે આ જમીન આજથી તારી છે એવું કહે છે. કાયદેસરની તારી થઈ ગઈ, લે આ સાચવ, આ તારો દસ્તાવેજ. શું કહે છે? આ જમીન તારી થઈ ગઈ એટલે દસ્તાવેજ કરી આપે છે. અને કેમ તો કે આ વારસાગત ગુણ આવ્યો છે, પોતાના પિતા રામશંકરનો ગુણ તેને વારસામાં આવ્યો અને તે જમીન પડાવી લેવાને બદલે તે મગનના નામે કરી આપે છે. દસ્તાવેજ એટલે શબ્દ સમૂહ છે, અધિકૃત લખાણ. હવે કહે છે કે લે આ તારો દસ્તાવેજ અને આ તારી જમીન સંભાળ. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક નજર મારી એટલે મોહને હડસેલતા કહ્યું, હું રામશંકરનો દીકરો છું. સ્તબ્ધ સ્વજનો જે સગા સંબંધીઓ છે એમને તો બહુ કામ ભંભેરની કરી હતી કે ક્યાં એનો પાક્કો પુરાવો છે, તારા પિતાએ તો મોડામોડ કહ્યું હતું એ જમીન તો પાછી લઈ લે. 5 લોકોના સમૂહમાં કહ્યું હતું તે શું, એનું તો આપણે ફોડી લઈશું. એટલે કહે છે તું તારી જમીન પાછી લઈ લે એની પાસેથી. એ જમીન પાછી લેવાને બદલે ઉલટું તે જમીન તેને નામે કરી આપે છે. સ્તબ્ધ સ્વજનો, સ્તબ્ધ થઈ જવું એટલે આશ્ચર્યચકિત થઈ જવું, રૂઢિપ્રયોગ છે. સ્તબ્ધ સ્વજનોએ પ્રશ્નસૂચક એમના મનમાં પ્રશ્ન હતો કે આ શું કર્યું, તે એને મોહનને કહે છે કે તે આ શું કર્યું. પ્રશ્નસૂચક નજર મારી અને મોહને હડસેલતા, મોહનને જમીન પ્રત્યેનો જે મોહ હતો એ હડસેલી લીધો, એટલે કે તેને ધક્કો મારી દીધો અને કહ્યો કે હું રામશંકરનો દીકરો છું. અક્ષતમાંથી લેવામાં આવેલી પ્રસ્તુત ટૂંકી વાર્તા લઘુકથામાં વારસાગતના જે ગુણો ઉતરી આવ્યા છે તેનું વર્ણન આ પાઠમાં કરવામાં આવ્યું છે કે રામશંકરનો દીકરો મોહન હોય છે. રામશંકરે ગમનને જે જમીન જે આપેલી હોય છે તે એના સ્વજનોની ચડામણીથી તેને પરત લેવાની વાત કરે છે, પરંતુ તેનો દીકરો જે હોય છે મોહન, તે એ કાનભંભેરનીમાં આવતો પહેલાં તો આવી જાય છે, પરંતુ તેને વારસાગત જે ગુણો મળે
મળે છે તેના આધારે તે જમીન તે ગમનને આપી દે છે. આમ આના પરથી જ શીર્ષક આપવામાં આવ્યું છે. વારસાગત અક્ષતમાંથી લેવામાં આવેલી આ લઘુકથા છે. તો તમે અંતમાં જોશો કે ગમન પ્રત્યેની લાગણી અને પિતાના વારસાઈમાં મળેલા ગુણોનું વર્ણન પ્રસ્તુત લઘુકથામાં કરવામાં આવ્યું છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પાઠનો વારસાગતનો કહેવાનો મર્મ શું છે તે તમે સમજી ગયા હશો. પાઠમાં વ્યાકરણની ચર્ચા પણ થઈ ગઈ છે. હવે આપણે તેના શબ્દાર્થ અને થોડા વ્યાકરણની ચર્ચા કરી લઈશું. સમાનાર્થી શબ્દો જતન. જતન એટલે કાળજી રાખવી તે. સમાનાર્થી શબ્દો જતન, કાળજી રાખવી તે. હવે મબલક. મબલક શબ્દનો અર્થ થશે પુષ્કળ. સમાનાર્થી શબ્દ મબલક એટલે પુષ્કળ. સ્તબ્ધ, આશ્ચર્યચકિત થઈ જવું. સ્તબ્ધ એટલે આશ્ચર્યચકિત થઈ જવું. કટકો. કટકોનો અર્થ થશે ટુકડો. આધાર. આધાર એટલે ટેકો. આધાર એટલે ટેકો. હવે પ્રસ્તુત શબ્દ આપેલા છે એના વિરુદ્ધાર્થી શબ્દ આપણે જણાવવાના છે. આધાર તો નિરાધાર. સફળ, નિષ્ફળ. સફળ તો નિષ્ફળ. ફળદ્રુપ, છેલ્લું, પહેલું. હાજરી, ગેરહાજરી. હવે આપણે આ વિરોધાર્થી શબ્દ જોયા. હવે શબ્દ સમૂહ. અધિકૃત લખાણ. શબ્દ સમૂહ માટે એક શબ્દ. અધિકૃત લખાણ. દસ્તાવેજ. દસ્તાવેજ. અધિકૃત લખાણને કહેવાશે દસ્તાવેજ. પુષ્કળ પાક કે નીપજ આપે તેવી જમીન એને કહેવાય ફળદ્રુપ. ફળદ્રુપ. અનુગ શોધો. મોહને મગનને ખભે હાથ મૂક્યો. અનુગ એટલે પ્રત્યયો નો, ની, નું, ના, થી, થકી, વડે, માતે, પરથી, એ. આ અનુગ. મોહને, મગનને. અહીંયા ને એ પ્રત્યય છે અને મગનને એમાં એ છુપાયેલો છે એટલે ને અને એ પ્રત્યયો છે. મગનની જમીનમાં મબલક પાક પાક્યો. મગનની, ની એ પ્રત્યય છે અને જમીનમાં માં એ પણ પ્રત્યય છે. હવે પ્રશ્નોના જવાબ. મોહનના પિતાનું નામ શું હતું? મોહનના પિતાનું નામ રામશંકર હતું. મોહનના પિતાનું નામ રામશંકર હતું. મોહનના પિતાનું નામ શું હતું? રામશંકર હતું. રામશંકરની જમીન મગને કેટલા વર્ષ ખેડી? 10 વર્ષ ખેડી. રામશંકરની જમીન મગને 10 વર્ષ ખેડી. આમ પ્રસ્તુત વારસાગત જે ટૂંકી વાર્તા છે તેમાં એકદમ લઘુકથા છે એટલે કે એકદમ નાની કથા છે. તેના આધારે પ્રસ્તુત એકાંકીમાં વારસાગત રીતે આવતા હકારાત્મક મૂલ્યની લેખકે સુંદર ગૂંથણી કરી છે અને પિતા રામશંકરનો ઉદાર સ્વભાવનો વારસો
મોહનને જે મળે છે તે મોહને પણ જાળવી રાખ્યો અને એ જ વારસાગતના આધારે તે પોતાને પિતાએ આપેલી જે જમીન છે તેનો અસલ દસ્તાવેજ કરીને તે મગનને આપે છે. આમ પ્રસ્તુત વારસાગત શીર્ષક યથાર્થ છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપનો પાઠ પૂર્ણ થયો. તમે તેનું વાંચન કરશો અને તેને સારી રીતે નોટમાં લખશો. અસ્તુ.